કડી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાડ્યું ભંગાણ। આખું ગામ આજે ભાજપમાં જોડાયું। કડી તાલુકાનું કૈયલ ગામ ભાજપમાં જોડાયું તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા છે। મહત્વનું છે કે કૈયલ ગામનું 1500નું છે વોટિંગ। તો આખું ગામ આજે ભાજપમાં જોડાયું હતું। ઉલ્લેખનીય છે કે કડી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાડ્યું મોટું ભંગાણ। કડી તાલુકાનું કૈયલ ગામ ભાજપમાં જોડાયું હતું। સી.આર. પાટીલ પણ એ સમયે ઉપસ્થિત રહ્યા હતા। તો કડી વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાં સમગ્ર ગામ છે તે જોડાયું છે। ઉલ્લેખનીય છે કે ગામનું 1500નું વોટિંગ છે અને સમગ્ર ગામના જે લોકો છે તે ભાજપમાં જોડાયા। તે સમયે પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા। તો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ડાંગર પાકને મોટું નુકસાન થયું છે। સહકારી મંડળીઓમાં ડાંગરનો ભાવ ટેકાના ભાવ કરતાં પણ ઓછો મળતા ખેડૂતો હેરાન છે। ખેડૂતોના નેતા જયેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સહકારી મંડળીમાં આવેલા ડાંગર માટે 100 કિલો દીઠ 500 બોનસ આપવાની માંગ કરી છે। હાલમાં વેપારીઓ 380થી 400ના દરે ખરીદી કરી રહ્યા છે, જે ટેકાના ભાવથી ઘણું ઓછું છે। અને એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખીને ખાસ કરીને જાણ કરી છે કે જે સહકારી મંડળીઓમાં ડાંગર આવ્યું છે એના માટે મુખ્યમંત્રી જે સન્માન નિધિ છે એમાંથી સવિશેષ ક્વિન્ટલે 500 રૂપિયા જેટલી રાહત જાહેર કરવામાં આવે, પેકેજ જાહેર કરવામાં આવે અને એને કારણે ખેડૂત મજબૂત બની શકે એમ છે। તો છોટાઉદેપુરના મબલક પ્રમાણમાં તલનું ઉત્પાદન છતાં તલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે। ગત વર્ષ કરતાં આ વર્ષે તલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે। તલના ઓછા ભાવથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। કમોસમી વરસાદ અને હવે ભાવ ઘટાડાના કારણે ખેડૂતોને મુશ્કેલી વધી છે। આ વર્ષે ખેડૂતો મજૂરી, બિયારણ, પાણી અને લોનના ખર્ચ પણ ઉઘરાવી શક્યા નથી। ખેડૂતોનું કહેવું છે કે આ સ્થિતિમાં તેઓ દેવાદાર બન્યા છે અને બાળકોના ભવિષ્યની તૈયારી જોખમમાં મુકાઈ છે। ગઈ સાલની વાત કરું છું। ગઈ સાલ તલના ભાવ હતા 2800 રૂપિયા મણ। આ વખત તલના ભાવ છે 1750 રૂપિયા। તે ગઈ વખત કરતાં લગભગ 950ની આજુબાજુ તલમાં મણે 20 કિલોએ ફરક પડે છે। તલ કપાઈ ગયા। તલ કપાઈ પછી 2-3 માવઠા થયા। માવઠા થવાથી અમને નુકસાન 50% તલમાં નુકસાન છે જ આજે પણ। ગયા વર્ષે એકરમાં સારામાં સારો ઉતારો હતો, એની કરતાં 50% ઓછો ઉતારો છે આ વર્ષે। અને ભાવમાં પણ ઓછામાં ઓછા 1000 રૂપિયાની ખોટ છે 20 કિલો। ભાવ તો બહુ જ ખરાબ મળી રહેલા છે। ભાવ પૂરતા મળી જ નહીં રહ્યા, ખર્ચો જ નહીં પૂરો પડે એવો, કંઈ મળતું જ નહીં। અત્યારે શું ભાવ છે તલનો? અત્યારે 1700-1800 એવા કંઈ ચાલે છે। ચોમાસાની તારીખો સાથે આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી। 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। વલસાડ, સુરતમાંથી ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। તો 22 જૂન સુધીમાં મોટા ભાગમાં ચોમાસું આવી જશે। કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। હવે ચોમાસું તારીખ 10મીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે અને આ ચોમાસું લગભગ આગળ વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ 12 થી 15માં ગુજરાતમાં આવી શકે અને તારીખ 15 થી 22માં ગુજરાતના ઘણા ભાગોને આવરી લે। પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે। તો વરસાદની વિસ્તાર સાથે અંબાલાલ પટેલે કરી આગાહી। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે। ચોટીલા, હળવદ સહિતમાં ભારે વરસાદ થઈ શકે છે। તો વડોદરા, પંચમહાલમાં અતિ ભારે વરસાદની શક્યતા। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ચોટીલા, હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો ભારેખમ વાહનને લઈને સિસ્ટમ આવી રહી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી। ખંભાત, નડિયાદ, આણંદમાં પણ આગાહી। કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી। ભારેખમ વરસાદનું વહન લઈને એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમના કારણે હવે
ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, કડી, કલોલ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના લગભગ કેટલાક સુરેન્દ્રનગર, રાજકોટ અને કેટલાક અન્ય ભાગો, કચ્છના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ખંભાત, નડિયાદ, આણંદ, વડોદરા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અતિ ભારે વરસાદના કારણે શહેરોમાં ડ્રેનેજ વ્યવસ્થાને દુરસ્ત કરવાની જરૂર છે.